વચનામૃત 80મું પાન, મોક્ષમાળા, શિક્ષાપાઠ 31મો. શિક્ષાપાઠ 31, પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એટલે પચખાણ, પ્રતિજ્ઞા જે આપણે કરીએ છીએ તેને પચખાણ કહેવાય અથવા પ્રત્યાખ્યાન કહે છે. પચખાણ નામનો શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યો છે. એનો મૂળ શબ્દ પ્રત્યાખ્યાન છે. વારંવાર કે પ્રત્યાખ્યાન નામનો શબ્દ તમારા સાંભળવામાં આવ્યો, એનો મૂળ શબ્દ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન એટલે પચખાણ. એટલે સંસ્કૃતમાં પ્રત્યાખ્યાન શબ્દ છે. પચખાણ એ માગધી ભાષાનો શબ્દ છે. હવે પ્રત્યાખ્યાન એટલે શું? અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને બદલે વપરાય છે. એટલે અમુક વસ્તુ ભણીએ આપણું ચિત્ત ન કરવું એટલે કે ખાવું કે ભોગવવું નહીં, એટલું જ નહીં, પણ એ ભણી ચિત્ત જ ન કરવું તેનું નામ પ્રત્યાખ્યાન છે. જે વસ્તુની આપણે પ્રતિજ્ઞા કરી હોય, પચખાણ લીધા હોય, તે વસ્તુ તરફ આપણું ધ્યાન જ ન કરવું, તેના અર્થે આ પ્રત્યાખ્યાન શબ્દ વપરાય છે. એટલે કે આત્માને અહિતકારી વસ્તુને ત્યાગે તે પ્રત્યાખ્યાન. એ વૃત્તિને રોકવાની કસરત છે. આપણે જેમ અભ્યાસ કરીએ છીએ તેમ વૃત્તિઓ જે અનાદિથી વિભાવમાં દોડે છે, રાગ દ્વેષ કામ ક્રોધ આદિ ભાવોમાં અનાદિની જે ચિત્તની વૃત્તિ ત્યાં ભ્રમણ કરે, ત્યાંથી અટકાવવી, તે વૃત્તિઓને રોકવી, તેનું નામ પચખાણ, પ્રત્યાખ્યાન અથવા પ્રતિજ્ઞા છે. એમ કરતાં કરતાં એ વૃત્તિ રોકાઈ જાય છે. કેમ કે અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. એકવાર પ્રતિજ્ઞા લઈ લઈએ છીએ ત્યાર પછી તે ભણીના વિચારો જ અટકી જાય. જેમ કે રાત્રે ભોજન ન કરતા હોઈએ તો સૂર્યાસ્ત થઈ ગયો પછી એના વિચાર પણ ના આવે, એનો તો આપણને ત્યાગ છે. એવી રીતે જે વસ્તુના આપણે પચખાણ કરીએ તે સંબંધીના વિકલ્પો મટી જાય છે. એટલે કૃપાલદેવ કહે, પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભોગવો તો પણ તેથી સંવર પણ નથી, કારણ કે તત્વરૂપે કરીને ઈચ્છાનું રૂંધન કર્યું નથી. પ્રત્યાખ્યાન એટલે પચખાણ જો ન કરીએ તો ગમે તે વસ્તુ આપણે ખાઓ કે ન ભોગવો તો પણ તેથી સંવરપણું નથી. એટલે કે તે સંબંધીના આવતા કર્મો અટકે નહીં. કેમ? તો કે ઈચ્છાના દ્વાર ખુલ્લા છે. વળે આપણે ન ખાઈએ પણ પ્રતિજ્ઞા ન હોય તો લઈ પણ લઈએ, પણ જે વસ્તુનો ત્યાગ કર્યો હોય, પચખાણ હોય તો આપણે ન લઈએ. એમ ઈચ્છારૂપ દ્વાર જ્યાં સુધી બંધ ન કરે ત્યાં સુધી તે વસ્તુ સંબંધીનો દોષ જીવને લાગે જ. જેમ કે આપણે માંસ ખાતા નથી, પણ આખા વિશ્વમાં હજારો કારખાનાઓ, જે કતલખાનાઓ માંસના છે, આપણને નહીં ખાવા છતાં પણ એનો અમુક અંશે દોષ લાગે. એને અધિકરણ ક્રિયા કહેવામાં આવે. કેમ કે તમે પ્રતિજ્ઞાએ કરીને માંસનો ત્યાગ ન કર્યો માટે. એટલા માટે 7 વ્યસનની આપણે પ્રતિજ્ઞા કેમ કરીએ છીએ કે કોઈ પણ સ્થિતિમાં હું માંસ કે દારૂ આદિનું સેવન ન કરું. એમ જે દૃઢપણે પ્રતિજ્ઞા લઈને એનો ત્યાગ કરે તેને જ એનો લાભ મળે છે. જેમ કે આપણા મકાનના દ્વાર ખુલ્લા હોય તો કૂતરા આવે પણ ખરા, ખુલ્લા હોય તો આવે, પણ બંધ જ હોય તો ન આવે. તેમ ઈચ્છાના દ્વાર જ્યાં સુધી કૃપાલદેવ કહે છે તત્વરૂપે કરીને, એટલે વસ્તુ અહિતકારી છે એમ કરીને એને જ્યાં સુધી ઈચ્છામાંથી કાઢે નહીં, એનો ભાવથી ત્યાગ કરે નહીં, ત્યાં સુધી એ સંબંધીના કર્મોનો આશ્રવ થાય જ, સંવર ન થાય.
વિવેચનમાં એનો ભાવ કે છે બ્રહ્મચારીજી કે 14 પૂર્વમાં એક પ્રત્યાખ્યાન નામનું એક પૂર્વ છે. 14 પૂર્વમાં જે 7મું પૂર્વ આત્મપ્રવાદ છે, જે ભગવાન તીર્થંકરોએ ઉપદેશ્યા, તે આત્મસિદ્ધિ છે. આત્મપ્રવાદ નામના 7મા પૂર્વમાંથી આવેલી આત્મસિદ્ધિ છે. તેમ 14 પૂર્વમાં એક પ્રત્યાખ્યાન નામનું પૂર્વ છે, પચ્ચખાન. તે પ્રત્યાખ્યાન કરવાનો હેતુ શું, એ પ્રત્યાખ્યાનના કેટલા ભેદ છે, તેના અતિચાર કેટલા, તેના પ્રાયશ્ચિત એટલે લાગેલા દોષોનું નિવારણ વગેરેનું બધું કથન એમાં છે. પ્રત્યાખ્યાન કરવાનો હેતુ ઉત્તમ, કૃપાલદેવી કે ઉત્તમ છે. ઉત્તમ એટલે કે એક વસ્તુનો ત્યાગ કર્યા પછી આપણી વૃત્તિ તે તરફ ન જાય, માટે ઉત્તમ હેતુ છે. બીજે વૃત્તિ ન જાય તેથી તેનો હેતુ મહા ઉત્તમ છે. વળી એનો હેતુ બહુ વિચાર કરે તો સમજાય એવો સૂક્ષ્મ છે. એટલે કે વિચાર કરે તો સમજાય કે જે બધી ક્રિયાઓ જ્ઞાની પુરુષોએ કહી છે તે અસંગ થઈ આત્મા ભણી વળવા માટે કહી છે. આ બધી ધર્મની ક્રિયાઓ શા માટે ઉપદેશી? તો કે આત્મા તો અસંગ છે, એટલે સર્વ કર્મ કે ભૌતિક જળ ચેતન બધા સંયોગોથી રહી છે. એના સ્વભાવમાં કર્મનો લેપ નથી, રાગદ્વેષનો સ્વભાવ નથી, વિભાવ છે. એટલે સર્વથા અસંગપણામાં આવવું એ એના માટે બધી ક્રિયાઓ ઉપદેશી છે. માટે વૃત્તિ જ્યાં સુધી પર પદાર્થમાં જતી રોકાય નહીં તો એ અસંગ ભાવમાં ક્યાંથી આવે? એટલે પહેલાં તો સંસારના ભૌતિક પદાર્થો શું છે, એ મને સુખરૂપ છે કે દુઃખરૂપ છે એ બરોબર જાણે અને દુઃખરૂપ લાગે જ્ઞાનીના વચનોથી તો એ તરફ જતી વૃત્તિ રોકાય, નહીં તો નહીં રોકાય. સુખરૂપ ભાષે છે માટે વૃત્તિ 5 એના વિષયોમાં દોડે અને એના કારણે કષાયોમાં પણ જાય. એટલે અહીંયા કહે છે કે સૂક્ષ્મ વિચારથી જો સમજે તો જ્ઞાની પુરુષોએ બધી ક્રિયાઓ જે કહી તે અસંગ થવા માટે કહી છે. પ્રત્યાખ્યાન ન કરે તો વૃત્તિ તેમાં જાય, તેથી સંવર ન થાય. કારણ કે તત્વરૂપે એટલે ઈચ્છાનું યથાર્થ સ્વરૂપ સમજીને ત્યાગ ન કર્યો. બધી ઈચ્છા પાપરૂપ છે. એટલે સમજીને કોઈ પણ વસ્તુને છોડી નહીં, માટે તે સંબંધીના કર્મ આવે છે, બંધાય છે. એમ ઈચ્છાનું યથાર્થ સ્વરૂપ સમજીને ત્યાગ ન કર્યો. એટલે ઈચ્છા કહો, મન કહો, વૃત્તિ કહો, એ ન છોડે ત્યાં સુધી કર્મનો આવાપણું થાય જ, કર્મ બંધાય જ. કેમ કે વિકલ્પ થાય ત્યાં કર્મ બંધ થાય છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધ અને મોક્ષનું કારણ શું છે? મન. કૃપાલ કે મન, તેને લઈને આ બધું અને તેનો નિર્ણય ના 4 ભાંગા ભેદ પાડ્યા. કેમ કે મન એવા મનુષ્યાણામ, મનુષ્યોનું મન એ સર્વ બંધનું કારણ છે, કે મોક્ષનું કારણ પણ મન છે. 2 પ્રકારના મન છે, એક દ્રવ્યમન અને બીજું ભાવમન. દ્રવ્યમન તો 8 પાંકડીના આકારે એક ઇન્દ્રિય છે અંતરંગ શરીરમાં રહેલી, એ આમ ખ્યાલ ના આવે કોઈને, પણ નાની કેવળ નાનીઓ જુએ છે કે એ છે. જેમ 5 ઇન્દ્રિયો છે, 4થી ઇન્દ્રિય મન છે, એ દ્રવ્યમાન પૂતગલનું બનેલું, જે વિચાર કરવામાં સહાયક છે. અને ભાવમન આત્મા પોતે જ છે, પોતે જ આત્મા ભાવમન કહેવાય. એટલે આત્મા શુભ અશુભ જેવા ભાવ કરે તેવા કર્મના બંધ પડે છે. આત્મા શુભ અશુભ ભાવ ન કરે અને શુભ ભાવમાં, શુદ્ધ ભાવમાં રહે, જ્ઞાની પુરુષો જે રહે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આપણા માટે તો પહેલાં અશુભમાંથી શુભમાં આવો. પહેલાં તો સંસારિક આ કામ ક્રોધાદી ભાવો જે અશુભ છે એ છૂટતા નથી. પહેલાં એમાંથી છૂટીને શુભમાં આવો.
પછી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. કૃપાલ કે પહેલાં અશુભમાંથી શુભમાં આવો. જ્ઞાની પુરુષો જે ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, સો, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય વગેરે જે ઉત્તમ ભાવો કહ્યા એમાં લાવો આત્માને. ત્યાર પછી શુદ્ધ ભાવમાં જાઓ. જે શુદ્ધ ભાવના લક્ષ્ય શુભમાં આવો તો કોઈ કાળે શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય. અશુભમાંથી શુદ્ધમાં ન જવાય. જ્યાં અશુભ ભાવ છે ત્યાં પાપ બંધ છે, જ્યાં શુભ ભાવ છે ત્યાં પુણ્ય બંધ છે. પણ બે છે તો બંધ જ. પણ હમણાં આપણે કોઈ બીજો ઉપાય નથી. જો પુણ્યને પણ છોડી દઈએ તો અશુભ ભાવમાં જ રહીએ. એટલે શુદ્ધ ભાવમાં જવું છે એમ વિચારી અને હંમેશા શુભમાં રહેવાનો પ્રયત્ન કરવો કે જેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને એ પુણ્ય આપણને આગળ વધારીને ઠેઠ મોક્ષ સુધી લઈ જાય. આજે આપણને આવો પરમ કૃપાળુ દેવનો યોગ થયો તેનું કારણ પણ પૂર્વે બાંધેલા પુણ્યનું ફળ છે. પુણ્ય ન હોય તો આવો યોગ ન મળે. એટલે પુણ્ય પણ આપણને આવી રીતે સહાય કરે છે. પણ દેવલોક મળે, ધન મળે, કુટુંબ મળે એવી ભાવનાથી જો ધર્મ આરાધના કરે તો એ પાપાનુબંધી પુણ્ય છે. એમાંથી એને મોક્ષ ન થાય, આ સંસાર જ વધે. એટલે નિષ્કામ ભાવે ભક્તિ કરવા કહ્યું. આત્માર્થના લક્ષ્ય જન્મ જરા મૃત્યુ નિવારણ માટે એના લક્ષ્ય કરવામાં આવે તો કાળે કરીને એની બધી ધાર્મિક ક્રિયા શુદ્ધ ભાવનું કારણ થાય. એટલે અહીંયા કહે છે કે તત્વરૂપે એટલે ઈચ્છા પાપરૂપ છે એમ માનીને ઈચ્છાઓને છોડે નહીં ત્યાં સુધી તો મન દ્વારા એ કર્મોના આવરણ થયા જ કરે. વિકલ્પ થાય ત્યાં જ કર્મ બંધાય છે. પ્રત્યાખ્યાન હોય તો વિકલ્પો થાય નહીં. એ બધાને આપણને અનુભવ છે. જે દિવસે માનો કે ઉપવાસ કર્યો હોય તે દિવસે કે ભાઈ આજે તો ઉપવાસ છે, ખાવું નથી, અને ખાવા તરફ વૃત્તિ ન જાય તો જે ખરો ઉપવાસ છે. એનો ભાવ સમજીને ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું, આત્માની પાસે વસવું એટલે નિવૃત્તિ મેળવીને વિશેષ આરાધના કરવી તેના માટે ઉપવાસ છે. એમ તત્વરૂપે સમજીને ઉપવાસ ન કરે તો તે ઉપવાસ નથી, લંઘન છે. કે ભાઈ કેટલી વહેલી સવાર થાય અને આપણે ખાઈએ, કેટલું વહેલું આ શું સમસ્રી આવી એટલે આ કરવો પડ્યો, પણ આ ઈચ્છા ભાવ ન હોય તો એ ઉપવાસ નથી, એ લાંઘણ છે. જે વૈદો કરાવે કે તમારે ભાઈ 2 દિવસ ખાવું નહીં તો પેટ શુદ્ધિ થશે, તેવું જ છે. એમ જ્યાં સુધી એનું તત્વ સમજીને તત્વરૂપે એનો ભાવ સમજીને કોઈ પણ ધાર્મિક ક્રિયા ન કરે ત્યાં સુધી યથાર્થ ફળ આપતી નથી. ત્યાં સુધી કર્મોનો આશ્રવ થયા કરે. એટલે પ્રત્યાખ્યાન કર્યા ખરું પ્રત્યાખ્યાન ક્યારે કે પછી તે તરફ લક્ષ્ય જ ન જાય કે આજે ખાવાનું છોડી દીધું છે પછી આનો વિકલ્પ શું. એમ રાત્રિ ભોજન નથી કરતા, પાણી પણ નથી પીતા એટલે દેવનનો સમય થયા પછી આપણને યાદ જ ના આવે કે એ તો જાણે હોય જ નહીં. શા માટે કે એ વ્રતરૂપી વાડ ભીંત પડી ગઈ, એ બાજુનું પાણી આ બાજુ, આ બાજુ, આ બાજુ. એટલા માટે જ્ઞાની પુરુષાએ યોજના કરી છે. એટલે કે પ્રત્યાખ્યાનનો હેતુ બહુ જ ઉત્તમ છે કે તે સંબંધીના વિકલ્પો જ મટી જાય. પ્રત્યાખ્યાન હોય તો વિકલ્પો થાય નહીં. વસ્તુને સમજીને તે વસ્તુનો ભાવ ન રોકે, વસ્તુને સમજીને તે વસ્તુનો ભાવ ન રોકે તો ઈચ્છાનું રૂંધન કર્યું ન કહેવાય. વસ્તુ ત્યાગી દીધી પણ અંદરથી તે સંબંધીનો ભાવ ન ગયો તો મહાપુરુષો કે છે ભાવ તો તે વસ્તુના જ પડ્યા છે અંદરથી, એટલે સાચો ત્યાગ છે જ નહીં. અનાદિકાલથી આ જીવે અનંતવાર જીન દીક્ષા એમ કહ્યું, પણ અંદરથી બહારથી ત્યાગી દીધું, ઘર બાર બધું ત્યાગીને મુનિ બની ગયો, પણ અંદરની વાસના નહીં ગઈ, અંદરની ઈચ્છા સંસારમાં સુખ છે એ ભાવ નહીં ગયો. ત્યાં સુધી એ મુનિપણું લીધા છતાં પણ યથાર્થ ફળ ન મળ્યું. બાકી મુક્તિનો બિલકુલ નજીકનો ઉપાય છે મુનિપણું, પણ સાચું મુનિપણું, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. આત્મજ્ઞાન તો પહેલું જોઈએ, ત્યારે તો એ ચોથે ગુણસ્થાન કે આવ્યો ગણાય.
પછી 5મામાં શ્રાવકના વ્રત આવે, 6ઠ્ઠામાં મુનિપણું આવે. આત્મજ્ઞાન સહિત મુનિપણું આવું અનંતવાર આપણે લીધું, પણ આત્મકલ્યાણ ન થયું. કેમ કે અંદરના વિકલ્પો કે વૃત્તિનું રૂંધન જ ન થયું. વસ્તુને સમજીને તે વસ્તુનો ભાવ ન રોકે તો ઈચ્છાનું રૂંધન કર્યું ન કહેવાય. પ્રત્યાખ્યાન ન કર્યું હોય ત્યાં સુધી કર્મ આવ્યા જ કરે. એટલે જ્યાં સુધી આપણે માંસના પચખાણ ન કરીએ તો એની અધિકરણ ક્યાં કહેવાય. 2-5% આપણને દોષ લાગે જ કે હું ખાઉં નહીં તો પણ કે લાગે જ. વ્રત ન હોય, માંદો પડ્યો હોય ને કે ભાઈ કોડ લેવલ ઓઇલ તો વગેરે લેવું પડશે, તો મરી જઈશ તો પછી મારે ક્યાં પ્રતિજ્ઞા છે. એમ કરીને કદાચ મન ઢીલું પડી જાય. પણ જેને વ્રત હોય એ મરવા તૈયાર થાય, પણ હું કોઈ દિવસ પ્રતિજ્ઞા ભંગ તો ન જ કરું. સૈનિક મહારાજે પૂર્વમાં માત્ર એક કાગડાનું માંસ ન ખાધું, એની પ્રતિજ્ઞા લીધી. માંદો પડ્યો, તેનો ઈલાજ જ આ, પણ નહીં એટલે નહીં. દેહ છોડી દીધો પણ વ્રત ભંગ ન કર્યું. તેના ફળમાં તો ત્યાંથી દેવગતિ પામી. દેવલોકમાંથી પછી ક્ષણિક મહારાજા થયા. અનાથી મુનિ મળ્યા ત્યારે સમકિત પામ્યા. ભગવાન મહાવીર મળ્યા ત્યારે ક્ષાયિક સમ્યક દર્શન પામ્યા. અને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિના ફળે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને આવતી 24મીમાં તો પહેલાં તીર્થંકર થઈ હજારોને તારીને મોક્ષે જશે. આ પ્રતિજ્ઞાનું જ ફળ છે. દ્રઢપણે પાલન થવું જોઈએ. પ્રતિજ્ઞાથી હજારો ગણો લાભ છે, પણ લઈને તોડે તો નુકસાન પણ હજારો ગણું છે. લાખો ગણો લાભ છે, પણ તોડે તો નુકસાન પણ એટલું જ છે. નિયમ કર્યો હોય અને ભૂલથી યાદ ન રહેવાથી તેમાં દોષ લાગે તો તે દોષને ટાળવા મહાત્માએ પ્રાયશ્ચિત કહ્યા છે. કે ભાઈ પછી ભૂલી જવું દોષ લાગે તો એના પ્રાયશ્ચિત મહાપુરુષોએ ઉપદેશ્યા છે. જે આચાર્ય પ્રાયશ્ચિત શાસ્ત્ર ભણ્યા હોય તેમની પાસે પ્રાયશ્ચિત લેવાનું હોય છે. પ્રાયશ્ચિત આખું શાસ્ત્ર છે. જે ગીતાર્થ હોય, જ્ઞાની ભગવંત હોય, શાસ્ત્રના જાણકાર હોય એ જ ખરી રીતે પ્રાયશ્ચિત આપી શકે, સામાન્ય નહીં, વ્યક્તિ નહીં. પણ સામાન્યપણે કે છે એવો નિયમ છે કે સામાન્ય નિયમ તો એમ છે કે ઉપવાસ ભાંગ્યો હોય, કોઈ કારણસર ઉપવાસ તૂટી ગયો હોય તો બીજે દિવસે પાછો ઉપવાસ કરવો. એકાસનાના બદલામાં પાછું એકાસનું કરવું. બાકી તો પ્રાયશ્ચિતના ઘણા ભેદ છે અને તે ગુરુ આજ્ઞા અનુસાર ગ્રહણ કરાય છે, પણ નાની ગુરુ હોવા જોઈએ. તે જ પ્રાયશ્ચિત શાસ્ત્રના જાણકાર ગીતાર્થ હોય તે જ એનો પ્રાયશ્ચિત આપી શકે. હવે કૃપાલદેવ મોક્ષમાળામાં કહે છે, ગમે તે વસ્તુ ખાઓ કે ન ભોગવો તો પણ તેથી સમર્પણું નથી, કારણ કે તત્વરૂપે કરીને ઈચ્છાનું રૂંધન કર્યું નથી. રાત્રે આપણે ભોજન ન કરતા હોઈએ, પરંતુ તેનો જો પ્રત્યાખ્યાન રૂપે નિયમ ન કર્યો હોય તો તે ફળ ન આપે. કારણ આપણી ઈચ્છા ખુલ્લી રહી, ઈચ્છાના દ્વાર ખુલ્લા રહ્યા. જેમ ઘરનું બહારનું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે, તેમ ઈચ્છાના દ્વાર ખુલ્લા હોય તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. ઘરનું બહારનું ખુલ્લું હોય તો શ્વાનાદિક કૂતરા વગેરે કે માણસ પણ ચાલ્યું આવે, તેમ કર્મ પણ પ્રવેશ કરે છે. ઈચ્છાના દ્વાર ખુલ્લા હોવાથી ઈચ્છાઓનો પ્રતિજ્ઞા રૂપે એનો બંધ ન કરી, ઈચ્છાઓને રોકી ન હોય પ્રતિજ્ઞાથી, તો કર્મ આવે જ. એટલે કે એ ભણી આપણા વિચાર છૂટતી જાય છે. પ્રતિજ્ઞા નથી એટલે એ તરફ આપણા વિચાર છૂટતી જાય છે. તે કર્મ બંધનનું કારણ છે. જે વસ્તુનો ત્યાગ નથી તે સંબંધી આપણા વિચાર છૂટતી જાય અને કર્મોનો આશ્રય થયા કરે. અને જો પ્રત્યાખ્યાન હોય તો પછી એ ભણી દ્રષ્ટિ કરવાની ઈચ્છા થતી નથી કે ભાઈ મારે તો પ્રતિજ્ઞા છે, એટલે એ સંબંધી આપણા વિચાર રોકાઈ જાય. તો અને જો પ્રત્યાખ્યાન હોય તો પછી એ ભણી દ્રષ્ટિ કરવાની ઈચ્છા થતી નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાનો મધ્ય ભાગ આપણાથી જોઈ શકાતો નથી, માટે એ ભણી આપણે દ્રષ્ટિ પણ કરતા નથી.
કે ભાઈ આ પાછળનો ભાગ આપણાથી કંઈ દેખી શકાવાનો નથી, એમ આપણા મનમાં દ્રઢ છે, માટે કોઈ દિવસ જોવાની કોશિશ કરતા નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાનો મધ્ય ભાગ તે આપણાથી જોઈ શકાતો નથી, માટે એ ભણી આપણે દ્રષ્ટિ પણ કરતા નથી, તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભોગવાય તેમ નથી. એટલે એ ભણી આપણું લક્ષ્ય સ્વાભાવિક જતું નથી કે ભાઈ આપણે તો પ્રતિજ્ઞા છે, હવે ખાવાનું નથી, કોઈ વસ્તુ ભોગવવાની નથી, માટે એ ભણી આપણું લક્ષ્ય જ સ્વાભાવિક જાય નહીં. એ કર્મ આવવાને આડો કોટ થઈ પડે છે. કૃપાલ કહે તો કર્મ આવવાના દ્વાર મંથરી આગળ કોટ થઈ પડે છે. જેમ કોઈ લોખંડનો દરવાજો એમ તો પ્રવેશ ન કરાય અંદર, તેમ એ કર્મ આવવાને માટે પ્રતિજ્ઞા છે તે આડો કોટ થઈ પડે છે. પ્રત્યાખ્યાન કર્યા વિના, પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કોઈ દોષ આવી જાય તો તેના પ્રાયશ્ચિત નિવારણ પણ મહાત્મા હોય. ક્યાં છે કે ભાઈ આપણે તો ભૂલી જઈએ, પણ પ્રતિજ્ઞા લઈને દોષ લાગે તો ધ્યાન રાખવું, ભૂલે કેમ, બીજું બધું જ ના ભૂલે કેમ ભૂલે, છતાં સ્મૃતિ વિસ્મૃતિ દોષથી ભૂલી જવાય, યાદ ન રહે ને કે મારે પ્રતિજ્ઞા હતી ના મારી ભૂલ થઈ ગઈ, તો એના પ્રાયશ્ચિત હોય. પણ એથી કરીને હું તો ભૂલી જાઉં એમ કરીને પ્રતિજ્ઞા ન લે એમ નથી. જેમ કે આપણે 3 પાઠ માળાની જે આજ્ઞા ભક્તિની પ્રતિજ્ઞા પરમ કૃપાલ દેવાના કહેવાથી પ્રવૃત્તિ આપી, તો એમાં ભૂલ થઈ જાય તો શું, તો કે બીજે દિવસે એક વધારે કરો, ડબલ. આજે ભૂલી ગયા તો કાલે 2 વાર, એક દંડ રૂપે એક્સ્ટ્રા, અને એક કાલનું જુદું. એમ દરેક દોષના નિવારણ હોય. અને બીજી વાર કે જે ધ્યાન રાખવું કે એવી ભૂલ થાય નહીં. કારણ કે કોઈ દોષ આવી જાય તો તેના પ્રાયશ્ચિત નિવારણ પણ મહાત્માએ કહ્યા છે. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે, તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણું લક્ષ્ય રહે છે, બાકી બધું વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે. કૃપાલદેવ ફરી કહે એક મોટો લાભ એનાથી એ છે કે જે વસ્તુનો આપણે ત્યાગ કરી દીધો તે વસ્તુઓમાં આપણું ચિત્ત જ જાય નહીં, અને જે અમુક વસ્તુઓમાં જે આપણે ત્યાગ નથી કર્યો એમાં જ લક્ષ્ય રહે, બાકી બધી વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે. જે વસ્તુ ત્યાગ કરી હોય તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. આપણે જે વસ્તુને ત્યાગી દીધી છે તે સંબંધી પછી ન વિચાર આવે કે આ મારે વસ્તુ મેળવવી છે કે બીજાને આપવી છે કે કંઈ બગડી જાય, એવા કોઈ વિચાર આવે જ નહીં. જે વસ્તુનો ત્યાગ કર્યો છે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપ સડકમાં ચાલ્યું જાય છે. આ મોટો લાભ. ત્યાગી દીધેના વિકલ્પો હોય નહીં, એટલે મન એટલું ખુલ્લું થયું, એટલો એને અવકાશ મળ્યો બીજા વિચારો માટે. એટલે એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય. કેવી રીતે, તો કે અશ્વ જો લગામમાં આવી જાય છે તો પછી ગમે તેવો પ્રબળ છતાં તેને ધારેરે લસ્તે લઈ જવાય છે. ઘોડો લગામમાં હોય તો સારથી એને જ્યાં લઈ જવો લઈ જઈ શકાય. અશ્વ જો લગામમાં આવી જાય છે તો પછી ગમે તેવો પ્રબળ છતાં, ગમે તેટલો બળવાન છતાં તેને ધારેલે રસ્તે લઈ જવાય છે. તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે. મનને આવી રીતે આ લગામ છે વ્રતરૂપી, કે ભાઈ મારે તો નિયમ છે એટલે મન આગળ જાય નહીં. એમ વ્રતરૂપી નિયમરૂપી લગામમાં આવવાથી મનને પણ ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે. અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે મન એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. એ મનને પણ એકવાર આવી રીતે નિયમરૂપી લગામમાં લઈ લીધું તો પછી એ ખરાબ રસ્તે જાય નહીં, શુભ રાહમાં લઈ જઈ શકાય
અને વારંવાર શુભ વિચારમાં એને રમાવવાથી તે મન એકાગ્ર થાય છે, વિચારશીલ થાય છે અને વિવેકી થાય છે. વિવેચનમાં આ વિશે કહે છે, પ્રત્યાખ્યાન કરવાથી બીજો લાભ એ છે કે થોડી વસ્તુઓમાં જ આપણું મન જાય છે, તેથી મન અવકાશવાળું થાય છે, મનનો બોજો ઓછો થાય છે, તેથી ધર્મ સંબંધી સૂક્ષ્મ વિચાર પણ કરી શકે અને અશુભ વિચાર રોકાય છે, તેથી મન ધર્મ સંબંધી શુભ વિચાર કરી શકે. એ રીતે ધર્મ ધ્યાનમાં રોકાવાથી મન પવિત્ર અને વિચારશીલ બને છે. ખરાબ વિચારો અને વ્રત, નિયમ, પચખાણ, પ્રતિજ્ઞાથી રોકી લીધા એટલે મન પછી પવિત્ર વિચારો કરી છે, ધર્મ ધ્યાનના, અને વિચારશીલ બને. મન ઉપર આત્માનો કાબુ આવે. આમ તો મન જેમ હરાયેલું ઢોર હોય, ગમે ત્યાં ભટક્યા કરે, તેમ ઘોડો પણ ગમે ત્યાં દોડે, લગામમાં હોય તો વશમાં રહે, તેમ આ મન જો નિયમરૂપી લગામમાં હોય તો એ મન આત્માના કાબૂમાં આવી ગયું. તેથી ધારેલું કામ એનાથી કરી શકાય. મનને આમ મન વશ કરવું બહુ દુર્ધર છે, દુષ્કળ છે, મુશ્કેલ છે. એટલા માટે આ વ્રત છે તે આપણને સહાયરૂપ છે. વ્રતો કરવાથી ત્યાં મન દોડે નહીં, એ જઈ શકે નહીં, એટલે મન આત્માના કાબૂમાં આવી જાય. તેથી ધારેલું એનાથી કામ કરી શકાય, કરાવી શકાય. મન કાબૂમાં ન હોય તો સ્વચ્છંદે ભટકે, પાછું વાળે તો પણ વળે જ નહીં. મન હરાયા ઢોરની માફક જ્યાં ત્યાં પેસી જાય છે. અનાદિનો અભ્યાસ છે સંસારમાં, વિષય કસાયમાં એની મન ભટકવાની વૃત્તિ તે આમની આમ નથી રોકાતી, એ સ્વચ્છંદે ભટક્યા જ કરે. ઘણા આપણે બધાને ભર્યા છે, મન વશ થતું નથી, તો કે એનો અભ્યાસ કરો, કસરત કરો વ્રતોની, કે હું 2 કલાક ક્રોધ ન કરું. તો એને ધ્યાન રાખવું પડે કે ક્રોધ થાય નહીં 2 કલાક સુધી. એમ ગમે તે વ્રત લે, એમ કરતાં કરતાં એ આગળ વધી અને મનને વશ કરી શકે છે. કૃપાલદેવ કહ્યું 67માં જીતેન્દ્રના પાઠમાં કે મન જે માગે તેને આપવું નહીં. એ જે કંઈ પણ વિલાસ છે ન આપવા, આપીએ તેમ તેમ વધારે માગે તો એની મારે કાબૂમાં આવે જાય ક્યાં. એમ વ્રતરૂપી વાળથી એ મનને કાબૂમાં લઈ શકાય છે. મન કાબૂમાં ન હોય તો સ્વચ્છંદે ભટકે, પાછું વાળે તો પણ વળે જ નહીં. મન હરાયા ઢોરની માફક જ્યાં ત્યાં પેસી જાય છે. તે નિયમ રૂપી લગામમાં બંધાય તો વશ થાય. તે નિયમરૂપી લગામમાં બંધાય તો વશ થાય. પ્રત્યાખ્યાન રૂપી લગામ છે, તેથી મન વશ થાય છે. પછી અશ્વની જેમ ધારે રસ્તે લઈ જવાય છે. અને શુભ વિચારમાં વારંવાર રહેવાથી મન એકાગ્ર, વિચારશીલ અને વિવેકી બને છે. વિવેકી એટલે હિત અહિતનો વિચાર કરનાર બને. અને મન આનંદમાં રહે તો શરીર પણ નિરોગી થાય. કેમ કે મનનો આનંદની અસર શરીર ઉપર ઘણી પડે છે. અને એવું મન જો આનંદમાં હોય તો ગમે તેટલો પરિશ્રમ કરે તો પણ થાકે નહીં. ઈચ્છાઓ છે તે ખરી રીતે રોગ છે. કૃપાલદેવનું માથું દુખતું હતું એકવાર, ત્યારે મુમુક્ષુએ કહ્યું કે આપ જરા આરામ કરો, એટલે કે આપ બોલો, ઓછું બોલો, આ ઉપદેશ આપો છો તે ઓછું કરો રાત્રે. ત્યારે કૃપાલદેવ શું કહે કે અમારું માથું દુખતું હોય તોય ઉતરી જાય. લોકોની સાથે સત્સંગની વાત કરતા આખી રાત વહી જાય. ધારસીભાઈ વગેરે કર્મગ્રંથના અભ્યાસી મોરબીના રાતના 2 વગાડે, નવલચંદભાઈને. પણ છતાં કૃપાલદેવ કે એમને થાક ન લાગે, કેમ કે પ્રિય વિષય છે, ગમતો વિષય છે. એટલે બીજા કે તમારો માથું ચડે છે એના લઈને નથી ચડતું, અહીંયા તો ચડ્યું હોય તો ઉતરી જાય. એમ જેનો પ્રિય વિષય મન જો આનંદમાં હોય તો એ ગમે એટલો પરિશ્રમ કરે તો પણ થાકે નહીં.
પણ નિયમરૂપી લગામ વડે જે મન વશ થાય છે, નિયમમાં દ્રઢ રહેવું. એના ઉપર એક દ્રષ્ટાંત છે. એક રાજા એ એક 28 મહોત્સવ કર્યો હતો. એવો નિયમ એવો પઢ વગડાવ્યો કે કોઈએ 8 દિવસ હિંસા કરવી નહીં. પણ એના પુત્રે જ હિંસા કરી, કોઈજીને મારી નાખ્યો. એટલે સીધી રાજાએ ફાંસીની શિક્ષા આપી. પુત્રોએ તો શું થઈ ગયું? એટલે ચંડાલને બોલાવ્યો. ચંડાલ, એને મારી નાખ. ચંડાલને 14નો નિયમ હતો, પ્રતિજ્ઞા હતી કે હું 14ના દિવસે કોઈ જીવને નહીં મારું, હિંસા નહીં કરું. એટલે એણે તો ના પાડી દીધી કે હું તો આજે હું તો કે નહીં મારું. એટલે રાજા એ શું જાણ્યું કે આ ભેગો જ છે, આ હિંસા કરાવવામાં આ મારા પુત્રની સાથે આ ભેગો જ છે. એટલે બેયને બાંધીને તળાવમાં નાખી દો. મારતો નથી આજે, બેને ભેગા બાંધીને નાખો. બેને બાંધીને નાખ્યા. પણ એ ત્યાંની દેવી એ એના દ્રઢ પ્રતિજ્ઞાથી પ્રસન્ન થઈ ગઈ કે ચંડાલ હોવા છતાં કસાઈ છે મારે, અથવા એ આવા હિંસાના કામો રાજા આજ્ઞા કરે તો ફાંસી આપે છે, છતાં મૃત્યુનો ભય પણ એને ન ગણ્યો, મરવા તૈયાર થઈ ગયો. પણ આજે મારે નિયમ છે એટલે હિંસા હું ન જ કરું. એટલે દેવી પ્રસન્ન થઈ અને સિંહાસન રચ્યું, એના ઉપર આ ચંડાલને બેસાડ્યો અને રાજપુત્ર એની સેવા કરે છે, પંખા નાખે છે. એમ જે સત પ્રતિજ્ઞામાં દ્રઢ રહે એનું બધું ભલું જ થાય. પ્રતિજ્ઞા ભંગ, ભલે કોઈ મૃત્યુનો પ્રસંગ આવે તો પણ પ્રતિજ્ઞા ન ભાંગવી. એટલે પ્રભુ શ્રી શું કહે કે પ્રભુ બ્રહ્મચર્ય વ્રત ભાંગવાનો વખત આવે તો કટાર ખાઈને મરી જવું, ઝેરનો પ્યાલો પી જવું, પણ પ્રભુ વ્રત ભંગ ન કરવું. શા માટે? કે એનું કેટલો લાભ છે ને કેટલું નુકસાન છે જો વ્રત ભંગથી એક જ્ઞાની જાણે છે. માટે વ્રતોમાં એક પાળવાથી કેટલો અજબ ગજબ લાભ એ ક્ષણિકનું જ આપણે જોયું. આવા અનેક દ્રષ્ટાંતો જે વ્રતમાં દ્રઢ રહ્યા એ પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા છે. એટલે ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. મરણની છેલ્લી ઘડી સુધી એના ચરણની શરણ રાખવું, એમાં પાછા ન પડવું, એમ કે છે. એટલે જેટલી ઈચ્છાઓ છે એને લઈને જ આ પ્રતિજ્ઞા જીવ લઈ શકતો નથી. કોણ જાણે ક્યારે કઈ વસ્તુ ખાવાની ઈચ્છા થઈ જાય, એટલે પ્રતિજ્ઞા કેમ લેવાય? એમ જીવ વિચાર કરે છે, એટલે એના કર્મોના દ્વાર બંધ થતા નથી. બાકી આ પાપરૂપ છે તો મારે કોઈ પણ હિસાબે એ દોષ કરવા જ નથી, એમ કરીને જે પ્રતિજ્ઞા લે તે જ લાભ લઈ જાય. પણ ઈચ્છાઓ છે તે ખરી રીતે કે છે રોગ છે. કામ એક, આત્માર્થનો બીજો નહીં મન રોગ. આત્માર્થની ઈચ્છા રાખે, બીજો કોઈ મનમાં આવો ઈચ્છાઓનો રોગ ન રાખે. માત્ર મોક્ષ અભિલાષ તે જ સતને પામે. આત્માર્થ સિવાય બીજી ઈચ્છા હોય નહીં. તેથી આત્માર્થ પોષાય ત્યાં મનને આનંદ થાય. જેને આત્માર્થી છે, આત્મા પ્રાપ્તિનો જેનો લક્ષ્ય છે, તો તેને તો જ્યાં જ્યાં આત્માર્થ પોષાય તે વાતમાં જ એને આનંદ આવે. અભક્ષ્ય એટલે મદ, માખણ આદિ કે અનંતકાય એવા કંદમૂળ, બટાકા, કાંદા, મૂલા, સકરિયા વગેરે કે પરસ્ત્રી આદિ 7 વ્યસનો, એ નિયમ પાળવાથી આત્માને તો લાભ થાય છે અને તેથી શરીર પણ નિરોગી રહે છે. આ તામસી વૃત્તિના આવા અનંતકાય કંદમૂલ આદિ એ પચવામાં ભારે છે, તેમજ અનંત જીવો છે. એક જીવ કપાતા કાલે આવેલો અનંત જીવો કપાઈ જાય છે, એના પાપ આપણને લાગે. તેમ અભક્ષ્ય પદાર્થોમાં પણ એ સ્થૂળ જીવોની હિંસા થઈ જાય, કપાઈ જાય, મરી જાય, માટે એ પણ કે ખાવાની. અને પરિસ્થિતિ આદિ 7 વ્યસનો એ મહામોહના
અને પાપના હિંસાના કારણો હોવાથી તે નહીં કરે તો આત્માને ઘણો જ લાભ છે. એમ એ નિયમો પાળવાથી આત્માને તો લાભ થાય છે અને તેથી શરીર પણ નિરોગી રહે. પણ માર્દવ એટલે કોમળ પદાર્થો મનને અવળે રસ્તે દોરે છે. માર્દવ પદાર્થો એટલે સુવાળા પદાર્થો, સારા સારા કિંમતી પદાર્થો, શાતાશીલ્યું જીવન, ઇન્દ્રિયો, મન જેને ઈચ્છે એવા મનોહર મોહક વિલાસના પદાર્થો જેમ કે સુવાળા કપડાં, સ્વાદિષ્ટ ભોજન, કોમલ શૈયા વગેરે ઘડીએ ઘડી મનને તે તરફ લઈ જાય છે, મનને અવળે રસ્તે દોરે છે. કૃપાલ કે મનને અવળે રસ્તે દોરે છે તેનો અર્થ કર્યો પ્રત્યાખ્યાન કરવાથી મન પાછું વળે, તેથી તે વિમળ થાય છે, નિર્મળ થાય છે. એટલે મોહના વિચારો રોકાય, તેથી મન પવિત્ર થાય છે. તત્વ જાણે તો ખરી રીતે મન વશ થાય. એટલે વસ્તુનું સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ જો જાણે તો મન વશ થાય. નાને બાંધ્યું મન રહે. સત્પુરુષો જે જ્ઞાન આપે, સમ્યક સમજણ આપે, તેથી જ આ મન વશ થાય. પ્રત્યાખ્યાન તેમાં મદદરૂપ છે. પ્રત્યાખ્યાન આપણને તેમાં સહાય કરે છે. ત્યાગમાં સંકલ્પ હોય છે કે મારે આ પાપ નથી કરવું. આપણે એ વસ્તુની પ્રતિજ્ઞા કરી, પચકાણ કર્યું, ત્યારે મનમાં શું હોય કે મારે આ પાપ નથી કરવું. સંકલ્પ કર્યા વગર લાભ નથી. આવો જે મનમાં નિર્ણય ન કરે કે મારે આ પાપ નથી જ કરવું, માટે હું પ્રતિજ્ઞા લઉં છું, એ જો ન કરે સંકલ્પ, ત્યાં સુધી વ્રતનો લાભ ન થાય. ઈચ્છાના દ્વાર રોકાય નહીં. કોઈ રાત્રે ભોજન ન કરે તો એ પચખાણ ન હોય તો લાભ ન થાય. શ્રેણી કે ભીલનાભમાં આપણે વાત કરી તો અનાથી મુનિ મળ્યા, એ બધું કામ થયું. એમ ઈચ્છા રોકા એ સંવર છે. ઈચ્છા નિરોધસ તપઃ. તપની વ્યાખ્યા પણ શું કરી? ઈચ્છાઓનો નિરોધ કરવો. ઈચ્છાઓ જે અંદરમાં ઉઠ્યા જ કરે છે નવી નવી, એને રોકવી, એનું નામ જ સંવર છે. બસ, અને એ જ તપ છે. તપના 12 પ્રકાર કયા: અણસણ, ઉનોદરી, પ્રતિ સંક્ષેપ, કાયક્લેશ વગેરે, અને સ્વાધ્યાય, ધ્યાન, ભક્તિ, આ બધા તપના પ્રકાર છે. ઈચ્છાઓનું રૂંધન થાય છે જે વડે. એટલે સમજીને પચકાણ કર્યું હોય તો એનું મન પણ એ ત્યાગ કરેલી વસ્તુમાં ન જાય. સમજીને કર્યું હોય, કહેતા કહેતી કર્યું હોય તો પાછી વૃત્તિ જ રહે. એટલે મહાપુરુષો કે સત્સંગ વડે, સત્શ્રુતને સત્પુરુષના બોધ વડે પહેલાં તો સંસાર શું છે એ વસ્તુઓ જીવને મોહ પમાડે, પણ વસ્તુ છે શું, એમાં મોહ કરવા જેવું શું છે, એમ પહેલાં વાત સમજે તો જ ત્યાંથી પાછો હટે. જેમ કે આપણને સૌથી વધારે મોહ આપણા શરીર ઉપર છે, પણ એ શરીર શાનું બનેલું છે? તો કે ચામડા હાડકાનું, મળમૂત્રથી ભરેલું, દુર્ગંધમય સપ્ત ધાતુનું બનેલું, જેના રોમે રોમેથી પસીનો નીકળે, 3.5 કરોડ રોમમાંથી, જેના 9 દ્વારમાંથી દુર્ગંધવાળા પદાર્થો નીકળે, એટલે અંદર જે ભર્યું છે તે બહાર આવે. એમ વારંવાર અસુચિ ભાવના શરીરનું સ્વરૂપ વિચારે તો એ પ્રત્યે એની વૃત્તિ ખેંચાતી અટકે. પણ વારંવાર એ વિચારે તો કેમ કે અનાદિનો અભ્યાસ છે. બ્રહ્મચારીજી કે આ કપડાં તો કપટ વધારતા, આ અંદર જોવાલાયક નથી તેને ઢાંકીને સારો બતાવે. વળી કહ્યું, સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. કપડાં અને શરીર ચામડી ઉતારી દે તો કેવું લાગે? કોઈ જોવાનું ન ગમે. એ કસાયોના કુંડ હોય જ્યાં ચમારના, ત્યાં બધા હાડકા ચામડા બધા ભેંસ આદિ કાપીને જુદા પાડ્યા હોય, તેના કરતાં પણ ભયંકર લાગે. એકદમ ચામડી ઉતારેલું લોહી ઝરતું હોય, જોવો ભયંકર લાગે. એવું આ શરીરનું સ્વરૂપ છે.
સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા, બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા, ચમારના કુંડ થકી કુડા. રે રે અવિચારે રૂપાળી, દેહમાની જીવ ભમે, દુર્ગંધી ગંધી કેદમાં, મુમુક્ષુ જીવો ના રમે. દુર્ગંધી ગંધી કેદમાં, મુમુક્ષુ જીવો ના રમે. રે રે અવિચારે રૂપાળી દેહમાણી, વિચાર ન કરે એટલે રૂપ બહારનું જોઈ અને આ જીવ ભમે, આ મોહ કરીને તેમાં આસક્ત થાય. રે 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 જ્ઞાની રે રે આશ્ચર્ય છે કે અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે, પણ દુર્ગંધી ગંદી કેદમાં, આ શરીર એક કેદ છે, તેમાં આપણો આત્મા આવી દુર્ગંધમય આ શરીરમાં પૂરાયો છે કર્મને કારણે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. મુક્તિ મેળવવાનો ઈચ્છુક તે આવા ગંદી કાયમો ના રમે. દુર્ગંધી ગંધી કેદમાં, મુમુક્ષુ જીવો ના રમે. એટલે કે આવી રીતે વસ્તુનો વાસ્તવિક સ્વરૂપ દરેકનું સમજે તો જ ત્યાંથી વૃત્તિ પાછી વળે, નહીં તો વારંવાર ત્યાં ખેંચાયા કરે. સંસારમાં સુખ છે, ભોગોમાં સુખ છે, પણ આ વસ્તુ જ્યારે સમજાય કે ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, ગુણે ખલ ભયમ, કાય કૃતાદાત ભયમ, રૂપે તરુણ્યા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ, રૂપે તરુણ્યા ભયમ, સર્વમ વસ્તુ ભયાન વિત્તમ ભુવિ નૃણામ વૈરાગ્ય મેવા ભયમ. એક વૈરાગ્ય જ અભય છે, બાકી સંસારની ભોગોની બધી સામગ્રી તે કાં તો ઉપાધિજનક, કાં રોગજનક, કાં ચિંતા ઉત્પન્ન કરનારી, ત્રિવિધ તાપાગ્નિથી જ યુક્ત છે. એ વાત સમજાય નહીં ત્યાં સુધી વૃત્તિ ત્યાં રહે. એટલે કે બોધથી બોધ વડે ભવતરીએ, અને સમજીને પચખાણ કર્યું તો એનું મન ત્યાગ કરેલી વસ્તુ પ્રત્યે ન જાય. આ ભવમાં મારે આ પાપ નથી જ કરવું એમ જેણે સંકલ્પ કર્યો હોય તેને એની વાત કરે તોય ન ગમે. જેમ કે કોઈ માંસ ન ખાતું હોય તેને માંસની વાત પણ સાંભળવી ન ગમે. 7 વ્યસનનો ત્યાગ એ તો બહુ મુખ્ય વસ્તુ છે. 7 નર્કના દ્વાર છે, નર્કમાં જ લઈ જાય એવા 7 વ્યસન છે. એના માટે જ્ઞાનીઓએ સૌથી પહેલાં આપણને ત્યાગ કરાવ્યો કે આ ત્યાગો, નહીં તો તમારી નર્કમાં સ્થિતિ થશે. એટલે આપણા ભલા માટે એ ત્યાગ ઉપદેશ્યો છે, પ્રતિજ્ઞા ઉપદેશ્ય. પ્રતિજ્ઞા વગર જીવના ઈચ્છાના દ્વાર બંધ નહીં થાય. એટલે 7 વ્યસનનો ત્યાગ એ તો બહુ મુખ્ય વસ્તુ છે. ચોરી વગેરે બધા વ્યસન નુકસાન કરનારા છે તેના પચ્ચખાણ કરવા આવ્યું છે, પ્રતિજ્ઞા લેવા આવ્યું છે. એટલે બધું જ ત્યાગી અને અમુક વસ્તુનો જે નિયમ રાખે તો એ સિવાય એને બીજાના દોષ ન લાગે. એટલા માટે જ આપણને આ પ્રતિજ્ઞા 7 વ્યસન 7 ભિક્ષ આદિ કંદમૂળ આદિની ઉપદેશી કે જેથી આ જીવ કર્મથી ભારે ન થાય. નહીં તો એ બંધન આપણે છે, જ્ઞાનીઓને એનાથી કંઈ નથી. એટલે આપણા લાભ માટે આ ઉપદેશ્યો. એટલે પ્રત્યાખ્યાન 6 આવશ્યકમાં એક છે. આ સવારમાં જે પ્રતિક્રમણના 6 આવશ્યક આપણે આલોચના બોલીએ છીએ તેમાં એક પ્રત્યાખ્યાન છે, પચખાણ. એ પણ શ્રાવકે કરવું જોઈએ. મુનિ તો કરે જ છે સર્વથા. એમ પ્રત્યાખ્યાન કૃપાલદેવ અંતમાં કહે છે, પ્રત્યાખ્યાન એક એવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે તે આ ઉપરથી તમે સમજ્યા હશો કે આટલા બધા કારણોથી તમને આ વાત સમજાવી કૃપાલ કે ભાઈ આ રીતે તમારા ઈચ્છાનો દ્વાર બંધ કરો, નહીં તો કર્મ આવ્યા કરશે અને તમારે જે પ્રયોજન જ નથી તો એની પ્રતિજ્ઞા કેમ ન લો. કોઈ દિવસ માંસ ખાવું જ નથી, દારૂ પીવું જ નથી, ચોરી કરવી જ નથી, શિકાર કરવો નથી, એની પ્રતિજ્ઞા લઈ લો તો તમને આ કેટલો લાભ મળે વગર કંઈ કરીએ. પણ મનથી નિશ્ચય કરો કે આ ન જ કરું, મરી જઈશ પણ ન કરું, એવું કરશો તો લાભ થશે. પ્રત્યાખ્યાન એક એવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે કે જે પ્રતિજ્ઞા કર્યા પછી તે તરફ આપણી વૃત્તિ જ જતી નથી. કેટલો મોટો લાભ! એ તરફ પછી વૃત્તિ જ ખેંચાય નહીં, એ વિકલ્પ જ ના આવે એ સંબંધી. પ્રત્યાખ્યાન એક એવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે તે આ ઉપરથી તમે સમજ્યા છો
એટલે કેટલાય વિકલ્પો બીજા છૂટી જાય એટલે આપણું મન બીજા સારા કામોમાં એના વિચારો થઈ શકે. નહીં તો વૃત્તિ વારંવાર આવા મોહના નિમિત્તોમાં ખેંચાયા કરે. તો આ ઉપરથી તમે એની ઉત્તમતા સમજાશો. વિશેષ સદગુરુ મુક્તિ અને શાસ્ત્રાવલોકનથી સમજવા હું બોધ કરું છું. કૃપાલદેવ છેલ્લી લીટી લખે છે આ પાઠમાં કે આ સંબંધીનો વિશેષ જે આખું 14 પૂર્વમાં આ પ્રત્યાખ્યાન નામનું જે અંગ છે એનો વિભાગ છે, આવા એ સંબંધીના શાસ્ત્રોમાં વિશેષ વિસ્તારથી જ્યાં જ્યાં કહ્યું હોય તે સમજવા હું બોધ કરું છું. એટલે તમને ભલામણ કરું છું કે તમે પણ કરો, સમજો, વિસ્તારથી આ વાત સમજીને બધા પચખાણ કરી દો. એટલે કે તમારે જે વસ્તુ વાપરવી જ નથી એવા પાપના કારણોથી નિવૃત્ત થઈ જાઓ, તો ખોટો ભાર કર્મનો આત્મા પર વધે નહીં. પ્રત્યાખ્યાન એક એવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે, તે આ ઉપરથી તમે સમજાશો. વિશેષ આ સંબંધી વિશેષ સદગુરુ મુક્તિ અને શાસ્ત્રાવલોકનથી સમજવા હું બોધ કરું છું. આ સંબંધીનું વિશેષ જ્ઞાન મેળવવા તમે કોઈ સત્પુરુષ હોય પ્રત્યક્ષ તો એના મુખે સાંભળો, કાં સત્પુરુષોએ જે શાસ્ત્રો ઉપદેશ્યા હોય તે વાંચી વિચારી અને આ વાતને સમજો. વિશેષ સદગુરુ મુક્તિ કે શાસ્ત્રાવલોકનથી, શાસ્ત્ર પણ ગમે તે નહીં, સતશ્રુત કોને કે આ સત્પુરુષે ઉપદેશેલા હોય તે જ, નાની પુરુષો જે ઉપદેશ આપે તે સત્શ્રુત છે. એવા સદગુરુ મુક્તિ અથવા શાસ્ત્રાવલોકનથી આ પ્રત્યાખ્યાન સંબંધી સમજવા હું બોધ કરું છું. કૃપાલ કે તમને આ ઉપદેશ કરું છું, કે તમને કહું છું કે તમે એ સંબંધીનો વિશેષ વિસ્તાર સમજી અને આ ભાવને વિશેષ દ્રઢ કરજો. આ મોક્ષમાળાનો પાઠ પૂરો થયો વિવેચન સાથે. હવે આવતીકાલે પ્રવેશિકામાં પણ આ સંબંધીનો પાઠ આપ્યો છે, જે આપણે આવતીકાલે લઈશું.